જે ભગવાન મારુતિનું સ્મરણ કરે છે એનું સદા સર્વદા દશે દિશામાં મંગળ થાય. અને જો આપણને ચાહે કલ્યાણ, પોતાનું કલ્યાણ ચાહતો હોય એને ભગવાન હનુમાનજીની પ્રાર્થના દરરોજ કરવાની. એટલે હનુમાનજી મહારાજનો સુંદરકાંડનો સંદેશ મને ગમે કે કોઈ પણ ક્રિયા કરો, કોઈ પણ કાર્ય આરંભ કરો, નામ સ્મરણ કરતા રહો. હનુમાનજી માત્ર નામ સ્મરણ જ કરે છે, બીજું કાંઈ નથી આવડતું. દાસ ભક્તિ છે, શિવાંશ છે, રુદ્રાંશ છે. નામ સ્મરણ, બહાર નીકળવાનું થાય નામ સ્મરણ કરો, ગાડી નવી લેવી છે ભગવાનનું નામ લ્યો, કોઈ પણ ક્રિયા કરો નામ સ્મરણ સાથે કરવો તો તમારા જીવનમાં ક્યારેય વાંધો આવશે નહીં. મારી દ્રષ્ટિએ સુંદરકાંડમાંથી આટલી વાત, એક વાત આપણે શીખવી જોઈએ કે કોઈ પણ ક્રિયા કરો. હનુમાનજી મહારાજ હર્ષ સાથે લંકા જવા નીકળે ત્યારે લંકામાં જવું છે પણ હર્ષની સાથે આપણે ઘણા બધા હોય પણ કહું કે બહુ મોટી સક્સેસ મળી કે જવું છે, નીકળવું, ભગવાનને દીવો અગરબત્તી, હનુમાનજીને નાળિયેર ફોડવું કે એ યાદ ન આવે. એમ મારા તમારા ક્રમ હોવા જોઈએ. જ્યારે કાંઈ સારું કામ થાય, સારી યાત્રા થાય ત્યારે ભગવાનનું નામ લે.